નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ, ધોરણ 12 અર્થશાસ્ત્રના એક નવા પ્રકરણના એક નવા મુદ્દા સાથે હાજર છું. આજનું આપણું જે પ્રકરણ ખરું, પાઠ ખરો, એકમ ખરું, ચેપ્ટર ખરું, એ તમે અવારનવાર ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે, આ શબ્દ સાંભળ્યો હશે અને થોડું ઘણું કદાચ એના વિશે જાણતા પણ હશો. તો આપણો આ જે પાઠ ખરો એ છે ગરીબી. અંગ્રેજીમાં આપણે જેને POVERTY પોવર્ટી કે પોવર્ટી તરીકે ઓળખીએ છીએ તે. આ પાઠ દ્વારા આપણે આપણી આસપાસ શું થઈ રહ્યું છે, દેશની સ્થિતિ શું છે, તેને ચર્ચીશું. ઓકે, તો પાઠ શરૂ કરીએ તેની સાથે જ આપણને એક પહેલો પ્રશ્ન થાય, અને એ પ્રશ્ન છે કે ગરીબી એટલે શું. ઓકે, તો ધ્યાન આપજો મિત્રો. એમાં પહેલો જ પ્રશ્ન, ગરીબીનો અર્થ આપો, અથવા તો ગરીબી એટલે શું, અથવા તો ગરીબી કોને કહેવાય. તો સાંભળજો ધ્યાનથી. સમાજનો જે વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી, સમાજનો જે વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી, તો તેની પરિસ્થિતિને આપણે શું કહીશું? ગરીબી કહીશું. કે પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો, જેને આપણે રોટી, કપડાં, મકાન કહીએ છીએ, તે તો આવી જે પ્રાથમિક જરૂરિયાતો છે, જો નથી સંતોષી શકાતી, તો તેવી સ્થિતિને આપણે ગરીબી કહીશું. પણ જો સમાજનો આ વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવે, ન્યૂનતમ જીવન ધોરણથી પણ શું ધરાવે? નીચું જીવન ધોરણ ધરાવે, તો પછી ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકીશું આપણે. ઓકે, આ બંનેમાં ડિફરન્સ એટલો છે કે આ વર્ગને દર્શાવે છે, જ્યારે આ સમગ્ર અર્થવ્યવસ્થા તરફ આંગળી ચીંધતું હોય છે. થોડી વધારે વાત કરીએ તો ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ જેમ જેમ બદલાય એમ બદલાતો રહે છે. ફરીથી સાંભળજો. ગરીબી કેવો ખ્યાલ છે? તો સાપેક્ષ ખ્યાલ છે, માટે તેનો અર્થ આપણે પ્રોપર ન આપી શકીએ. કેમ? કારણ કે સમય, સ્થળ અને સમાજ બદલાય, સમય, સ્થળ અને સમાજ બદલાય, તેમ ગરીબીનો અર્થ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. હા, વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં પાછો તફાવત જોવા મળે. કારણ કે વિકસિત દેશોની સ્થિતિ અલગ હોય છે, વિકાસ દેશોની સ્થિતિ અલગ હોય છે, એટલે બંને પોતપોતાના માળખાને અનુરૂપ ગરીબીનો શું આપે છે? અર્થ આપે છે. તેમ છતાં અહીંયા આપણે આ અર્થઘટનોને બે ભાગમાં વહેંચી દીધા. એકને નામ આપ્યું ગરીબીનો પરંપરાગત કે પછી આવક ગરીબી, એકને નામ આપ્યું પરંપરાગત કે આવક ગરીબી, અને બીજાને નામ આપ્યું આધુનિક કે બિન આવક ગરીબી. આધુનિક કે બિન આવક ગરીબી. ઓકે, ચલો બંનેને આપણે એક એક કરીને સમજીએ. પહેલો મુદ્દો, ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ ખર્ચ કે પછી આવકની લઘુત્તમ સપાટી, તો એ સપાટીને આપણે પાછું શું નામ આપી દીધું છે? ગરીબી રેખા.
મતલબ કે જેમ ક્રિકેટની અંદર એક રેખા નક્કી કરવામાં આવે છે, બાઉન્ડ્રી જેને આપણે કહીએ છીએ, તો દડો અડકીને જાય તો 4 રન, દડો અડક્યા વગર જાય અને તો 6 રન હોય છે. તો બસ આવી એક બાઉન્ડ્રી, એ બાઉન્ડ્રી શું છે? ગરીબી રેખા છે, કે તમારો ખર્ચ કે આવક કેટલી છે, તો તમે તેને આધારે શેમાં ગણાવો? ગરીબી રેખા ઉપર કાં તો નીચે. તો અહીંયા તમે જો આવકને મહત્વ આપવામાં આવ્યું એટલે મિત્રો એ આવક અભિગમ થયો, એટલે કે પરંપરાગત, પહેલેથી ચાલ્યો આવતો. આ ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીથી માની લો કે ઓછો આવક ધરાવનાર કે પછી ખર્ચનાર વર્ગ, તો એ આપણા માટે શું કહેવાય? ગરીબ કહેવાય. ઓકે, ઓછી તમે શું ધરાવો છો? આવક ધરાવો છો, અથવા તો તમે ઓછો શું કરો છો? ખર્ચ કરો છો, તો તમે શું થશો? ગરીબની શ્રેણીમાં આવશો. તો મિત્રો આ આપણે વાત કરી આવક અભિગમ અથવા તો પરંપરાગત ગરીબીના અર્થની. પણ હાલના સમયમાં થોડુંક એને અપડેટ કરીએ આપણે. તો જુઓ, બીજો મુદ્દો આપણો એમાં જ કે લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં, લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો, ખોરાક ઉપરાંત અન્ય બાબતો ને પણ આપણે ધ્યાનમાં લેવી, જેમ કે કપડાં છે, રહેઠાણ છે, આપણું શિક્ષણ છે, આરોગ્ય છે, સ્વચ્છતાની વાત કરીશું આપણે અત્યારે. આમાં પીવાનું સ્વચ્છ ચોખ્ખું પાણી છે, પાયાની સગવડો છે, તો આ બધાનો સમાવેશ યાદ રાખજો સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં થાય. તો અહીંયા તમે જુઓ, આવકને મહત્વ આપવામાં આવ્યું નથી, આવક સિવાયની બાબતોને મહત્વ આપવામાં આવ્યું છે. માટે આ અભિગમ બિન આવક કે પછી આધુનિક ગરીબીના અર્થને રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે આપણે બિન આવક ગરીબીનો ખ્યાલ શું બનશે? વધુ મહત્વનો બનશે. ઓકે, તો મિત્રો સાંભળજો, અહીંયા પ્રશ્ન આપણો ફરીથી એક વખત ચર્ચીએ. પ્રશ્ન શું? ગરીબીનો અર્થ આપો કે ગરીબી વિશે જણાવો. તો તમને આટલી વિગતો યાદ રહેવી જોઈએ. ક્લિયર? ચલો, અહીંયા જ આપણે એક બીજો પ્રશ્ન પણ ચર્ચી લઈએ સાથે સાથે. પ્રશ્ન શું છે સાંભળજો. ગરીબીના નિર્દેશકો જણાવો. પ્રશ્ન શું છે મિત્રો? ગરીબીના નિર્દેશકો જણાવો. નિર્દેશકો એટલે શું થાય? તો ગરીબીની જે કક્ષા છે, તેનું જે બંધારણ છે, તે દર્શાવતી બાબતો કે પરિબળો, તે દર્શાવતી બાબતો કે પરિબળો, તો એને જ આપણે શું કહીશું? ગરીબીના નિર્દેશકો કહીશું. ક્લિયર થઈ ગયો આટલો મિત્રો? એમાં અહીંયા કેટલાક મુદ્દાઓ છે, એ મુદ્દાઓ આપણે જસ્ટ યાદ રાખવા કે ગરીબીના નિર્દેશકો જણાવો. એવો કંઈક મુદ્દો હોય તો તમારે સૌથી પહેલાં આ નામ મગજમાં ફિટ થયેલા હોવા જોઈએ. જેમ કે પહેલું, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. શું છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ? તો કોઈ એક વ્યક્તિ છે, કોઈ એક કુટુંબ છે, તો માસિક તેઓ કેટલો ખર્ચો કરે છે, કેટલું વપરાશ કરે છે, તો એની જે એવરેજ ખરી, એની જે સરેરાશ ખરી, એ સરેરાશને જ આપણે શું કહીશું? માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. ઓકે, જેટલું આ ઓછું તમે એકલા શું ગણાશો? ગરીબ ગણાશો. ઓકે, બીજું છે કુપોષણનું પ્રમાણ. સૌથી પહેલાં તો કુપોષણ શું છે તમે સમજી લો. વ્યક્તિને પૂરતા પોષણક્ષમ આહારનો શું હોય? અભાવ હોય, અને જે પરિસ્થિતિ સર્જાય તો ત્યારે આપણે તેને કુપોષણની પરિસ્થિતિ કહીશું. તો યાદ રાખજો, આપણા દેશમાં જેટલું કુપોષણનું પ્રમાણ વધારે, તો એક દ્રષ્ટિએ આપણે કહી શકીશું કે ભારતમાં ગરીબીની સ્થિતિ છે.
જેટલું આ પ્રમાણ ઓછું તો આપણે ગરીબીની સ્થિતિમાંથી એટલા જ શું આવીશું, બહાર આવી શકીશું. ત્રીજો મુદ્દો છે ને એ છે તબીબી સગવડો કે સવલતો. તબીબી સગવડ કે સવલત એટલે શું? તો મિત્રો આટલું યાદ રાખો કે આપણને સમયસર પ્રાથમિક કહો કે પછી જરૂરી એવી સારવાર કહો જો મળી રહેતી હોય, બરોબર, તો આપણે ગરીબીની સ્થિતિમાંથી ઊંચા હોઈશું એવું કહી શકીશું. પણ જો આપણા ત્યાં આનો અભાવ હોય કે ઉણપ હોય તો પછી એ પણ એક ગરીબીનું શું બનશે, નિર્દેશક બનશે. ત્યાર પછી છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર. તો સૌથી પહેલાં તો બંનેનો અર્થ યાદ રાખી લો. બાળ મૃત્યુદર એટલે શું? તો દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 10,000 જીવિત જન્મતા બાળકોમાંથી 12 મહિના એટલે કે 1 વર્ષમાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. તો એ સંખ્યાને આપણે અહીંયા શું કહીશું, બાળ મૃત્યુદર કહીશું. બીજો છે શબ્દ અપેક્ષિત આયુષ્ય. તો બાળક જન્મે છે ત્યારે જે અંદાજો કાઢવામાં આવે છે કે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે, તો એ અંદાજિત આયુષ્યને જ આપણે શું નામ આપી દીધું, અપેક્ષિત આયુષ્ય. આપણા ત્યાં જેટલી આરોગ્યની સવલતો સારી, તબીબી સવલતો સારી, એટલું બાળ મૃત્યુદર ઓછું અને અપેક્ષિત આયુષ્ય વધારે હશે. પણ જો આપણા ત્યાં આરોગ્યનું સ્તર નીચું હશે તો એનો મતલબ એવો થશે કે આપણા ત્યાં બાળ મૃત્યુદર ઊંચું હશે અને અપેક્ષિત આયુષ્ય નીચું હશે. અને આ બંનેને આધારે પછી આપણે કહી શકીશું કે ભારતમાં ગરીબીની સ્થિતિ શું. તો ગરીબીનો એક વધુ નિર્દેશક યાદ રાખો. આ પીવાનું પાણી છે. તો આપણને કેવા પ્રકારનું ચોખ્ખું પીવાનું પાણી મળે છે, તો એક એ બાબત પણ ગરીબીની સ્થિતિને દર્શાવે. સેમ વસ્તુ શૌચાલયની સુવિધા એટલે કે સેનિટેશન. તો યાદ રાખો આ પણ હાલમાં ગરીબીના એક નિર્દેશક તરીકે શું છે, અસ્તિત્વ ધરાવે છે. રહેઠાણ. રહેઠાણમાં યાદ રાખજો મોકળાશવાળી જગ્યા, કે તમે જે જગ્યાએ વસવાટ કરો છો તો એ વસવાટ એટલે કે એ રહેઠાણ કેવા પ્રકારનું છે, આપણી ભાષામાં કહીએ તો કમ્ફર્ટેબલ છે કે નહીં. તમે જેટલા સભ્ય ધરાવો છો કુટુંબમાં તો એ સભ્ય સંખ્યા પ્રમાણે મોકળાશ મળી રહે છે કે નહીં. જો નથી મળતી તેનો મતલબ એવો કે આ રહેઠાણ પણ ગરીબીની જ એક શું બતાવે છે, સ્થિતિ બતાવે. વીજળી વપરાશ. તમે કેટલો વીજળીનો વપરાશ કરો છો તો ગરીબીનો એક વધારાનો નિર્દેશક આ પણ યાદ રાખો. શિક્ષણનું સ્તર કેવા પ્રકારનું છે. જો શિક્ષણનું સ્તર ઊંચું હશે તો આપણે એક સમય કહી શકીશું કે ગરીબીની સ્થિતિમાંથી આપણે બહાર નીકળે. પણ જો શિક્ષણનું પ્રમાણ નહીવત હોય કે ઓછું હોય, પૂરતા પ્રમાણમાં શિક્ષણ ન મેળવી શકતી હોય વસ્તી, તો ગરીબીના એક નિર્દેશક તરીકે શિક્ષણનો પણ પછી શું થશે, સમાવેશ થશે. ત્યાર પછી છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. જો મિત્રો આ જે મુદ્દો ખરો ને એક તમને પ્રશ્ન તરીકે પૂછાઈ શકે. કયા પ્રશ્ન તરીકે? આપણે ચેપ્ટર 2માં વાત કરી હતી કે ધનિક વધુ ધનિક અને ગરીબ વધુ ગરીબ બને છે કેમ. ધનિક વધુ ધનિક, ગરીબ વધુ ગરીબ બને છે કેમ? તો એનું એક કારણ મિત્રો આ પણ તમારે ધ્યાન દોરવું કે આપણા ત્યાં આવક અને સંપત્તિમાં શું જોવા મળે છે, અસમાનતા જોવા મળે છે. જેને વધુ મળવું જોઈએ એને ઓછું, અને ઓછું મળવું જોઈએ એને વધુ મળે છે. એ કારણોસર ગરીબીની સ્થિતિ સુધરી શકતી નથી. છેલ્લું છે બેરોજગારીનો ઊંચો દર. ગરીબીની સ્થિતિ જોવા મળે છે એનું કારણ શું કે વ્યક્તિ કે કુટુંબ પાસે આવકનો સ્ત્રોત હોતો નથી. અને આવકનો સ્ત્રોત ન હોવાનું એક કારણ શું, એને રોજગારી નથી મળતી, મતલબ કે બેરોજગારીની સ્થિતિ છે. તો યાદ રાખો બેરોજગારી જેટલી વધુ એટલું જ ગરીબીનું પ્રમાણ પણ ઊંચું જોવા મળશે. તો ગરીબીના એક નિર્દેશક તરીકે તમારે આ પણ વસ્તુ ધ્યાનમાં લેવી. ઓકે, તો ચલો આ હતા ગરીબીના નિર્દેશકો. તમારે આને એક વખત વાંચવા, યાદ રાખવા કયા કયા છે તે. ચલો આજના દિવસ પૂરતું આપણે અહીંયા રાખીએ છીએ.
આવનારા વિડીયોમાં એક નવા મુદ્દા સાથે આપણે મળીશું. ઓકે.